બનાસકાંઠા પોલીસને લોકસભામાં સાંસદ ગેનીબેન ઠાકોર આજે ચમકાવતા જોવા મળ્યા। આ મામલો હતો આંતરરાષ્ટ્રીય ફ્રોડ કોલ સેન્ટરનો કે જે બનાસકાંઠાના નાનકડા એવા દીપાસરા ગામમાંથી ઝડપાયું છે। અને વળી આ બનાસકાંઠા એટલે આપણા ગુજરાતનું એ બનાસકાંઠા જે સરહદી વિસ્તારમાં આવેલું છે અને સરહદ છે ભારત પાકિસ્તાન વચ્ચેની। ત્યાં એટલી બધી એલર્ટ પોલીસ હતી કે એક નાનકડા એવા દીપાસરા ગામમાં પરપ્રાંતિયો આવ્યા, મકાન ભાડે રાખ્યું, 8 મહિના સુધી નકલી કોલ સેન્ટર ચલાવ્યું। સાંસદ ગેનીબેને લોકસભામાં કેવા સણસણતા સવાલ કર્યા છે પોલીસને, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના દીપાસરા ગામની આ ઘટના છે। નાનકડા એવા દીપાસરા ગામમાં ભુજ બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો કર્યો। 16-17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી। મોટાભાગના મહિલા અને પુરુષ આરોપીઓ પરપ્રાંતિયો હતા। મુખ્ય ભેજાબાજ અમદાવાદનો ગુજરાતી છે, પરંતુ પરપ્રાંતીય આરોપી પકડાયા બાદમાં તપાસનો દોર લંબાવાયો। પણ સાંસદ ગેનીબેન ઠાકોરે આજે લોકસભાના સદનમાં બનાસકાંઠા અને ગુજરાતની પોલીસને ચમકાવતો કિસ્સાની વાત કરી। તેમણે કહ્યું કે આ દરોડાની કામગીરી દરમિયાન પત્રકારોને અંદર પોલીસ ઘૂસવા દેતી નહોતી તેવી વાત સામે આવી છે। સાથે તેમણે આક્ષેપ કર્યો કે આ ઘટનાના બાતમીદાર કે જેમણે બાતમી આપી એ ભરતસિંહ સોઢા, તેઓ આ મકાનના માલિક છે, જે મકાનમાં નકલી કોલ સેન્ટર ચાલતું હતું। 8 મહિનાથી આ કામ ચાલતું હતું। તમે સાંભળો सांसद ગેનીબેન ઠાકોરે શું કહ્યું લોકસભાના સદનમાં। बनासकांठा जिले में साइबर द्वारा छापे मारे दौरान एक अंतर्राष्ट्रीय कॉल सेंटर पकड़ा गया है, जिसमें इस कॉल सेंटर का मकान मालिक भाजपा का पदाधिकारी है। पुलिस प्रशासन ऊपर कार्यवाही करने के बजाय उसको बचाने में जुटी हुई है तथा सरकार पारदर्शिता की बात तो कर रही है, परंतु छापे मारे में दौरान कॉल सेंटर में पत्रकारों को भी घुसने नहीं देती और उसको रोका दिया जा रहा है। તો તમે સાંભળ્યું એ પ્રકારે ગેનીબેનનો આક્ષેપ છે કે જે વ્યક્તિ બાતમીદાર છે તે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છે, પરંતુ પોલીસ તેને છાવરી રહી છે, માટે તેને બાતમીદાર બનાવી દેવામાં આવ્યો છે। આ ઘટના 8 મહિનાથી ચાલી રહી હતી નકલી કોલ સેન્ટરની, અને પોલીસના ધ્યાને ન આવ્યું અને હવે પોલીસ પર આક્ષેપ લાગી રહ્યા છે લોકસભામાં કે પોલીસ આ મામલે કોઈ આરોપીઓને છાવરી રહી છે અને આ ઘટનાને રફે દફે કરવાના પ્રયાસ કરી રહી છે। જોઈએ હવે શું થાય છે આ મામલે। ગેનીબેન ઠાકોરે તો લોકસભામાં બનાસકાંઠા અને ગુજરાતની પોલીસને ચમકાવી દીધી છે। હવે પોલીસ આ મામલે કાર્યવાહી શું કરે છે એ પણ જોવું રહ્યું, પરંતુ જે થાય તે બનાસકાંઠાની પોલીસને બટ્ટો આ ઘટના લગાડી ગઈ છે એ ચોક્કસ વાત છે। આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું તમારી નવજીવનની આ ચેનલ પર। મળતા રહીશું, માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને